કિશનભાઈ, હા શું હે તમે આ ગામ વાળા ભેગા કરાય બીજું બધું તેલ લેવું છે, પણ સૂર્યભાઈ કંટાળ્યા કલાકથી નહીં બેઠા છે. શું એટલે શું કામ હતું તમારું? અલા, બહુ મોટું ટેન્શન આવી ગયું હે. આ દુખના પોટલા નાખવા ક્યાં ટેન્કર મંગાવા. અરે તમે કોઈ ચિંતા ના કરો, સૂર્યભાઈએ કોઈ તમને માર્યો હોય, કોઈ કર્યું હોય તો બોલો. એટલે પૈસા ટકે બધું કઈ છે નહીં ને હારું છોકરાના લગ્ન આવેલા હે ને. તો ભલા મને સૂર્યભાઈ જતા થાકડો તમારે. હે હા, હવે શું કરશું? હવે બજારમાં ખરીદી કરવા જ આવી છે, પૈસા છે નહીં. તો સૂર્યભાઈ તો વેચવા લેવડાવે હવે. વ્યાજવા તો નહીં, પણ થોડું ઘણું સામાન લેવડાવો તો સારું છે. એ તો એમને કોઈ આ ગામમાં આવે એમ જ નહીં. ખાલી આ બાર બહાદુરી વાળા હા, સૂર્યાભાઈ ને ઓળખાણ બહુ હશે. હે સૂર્યાભાઈ છે ને તમારે? મળી જશે ને સામાન તો. હા, થોડું ઘણું સામાન લેવડાય તો ભયો ભયો ભગવાન તમને ઘણું આવે. વાહ ભાઈ વાહ. તો કિશનભાઈ શું કહું તમને? તો પતંગ તમે વાત થઈ ગામમાં પતંગ કંકુતરી હાલ દીધી. હા, ગામમાં બધું થઈ ગયું છે, પણ આ બાકી રહી ગયું છે. તો છોકરાની ખરીદી કરવી પડશે ને, તમારે કાલે જવાનું હોય તો પછી કાલે આજે રાતે ખરીદી કરવાની રાતની. હોય જ ને, રાતે જ કરવું પડે ને. અત્યારે ખેતરમાં નર્વાસ હવે મળી છે મને. તમે કે પૈસા નહીં એટલે સૂર્યભાઈ લઈ લે, ભેગા લઈ લે. હા, સૂર્યાભાઈ લેવું પડે. એ તો બેંક છે આપડી. બેંક તો છે જ નહીં ભલા મણા. હોય ને, હેડો મોડું ના કરો હવે. પણ તમારા છોકરાને તો બોલાવો ભલા મણા. પણ છોકરો હજી થોડોક મોડો આવશે. કામ કાપે જો હે. હા, આવ્યો છોકરો તમારો. લો કાકા શું હે? અલ્લાહ ચમ આમ મોડું કરે હે. લગન ની ઉતાવળ નહીં શું તારે? લગ્ન તો હું કામે જઉં, તમને ખબર તો છે. કામે પણ હવે આમ થોડું લગન થવાના હે. તાનબાન આલજી આમ થોડું આમ મરી ના જાતો. એ તો બરોબર હે, પણ હવે લેગોન ખમીસ લેવા જવાનું મારે બજારમાં. આ લુગડા બુગડા બધું સામાન બામાન બધું લેવા જવાનું હે. એ છોકરા શું પહેરાવું તમારે? કોને ધોતી પહેરાવું હોય કે? ના, ધોતું તો હું એ નહીં પહેરું. હું એ પેન્ટ ટી શર્ટ પહેરી. અલા એ ગામમાં વાતો કરશે ભલા. દોહાને ચલો શોખ હે. તમે આટલો શોખ ના કરો. લેવા ભાઈ આપણે શરમ આવે. અલા કાકા શું કામ મારી આપણે દવા થઈ રહ્યા હો? છોકરાને તમે ધોતી પહેરાવવાની વાત કરો હોય, તમારે જીન્સ પેન્ટ પહેરવી છે. ના છોકરો રહ્યા છે. ના, મુકાઈ ના યાર મારે જોવે જો. અલા કાકા મારી આવું મારે લગ્ન નહીં કરવું, આવે આવું ના ઘટાવા. જે ડોહો બે બીજી ડોહી લાય આમ એ તો બધી ચિંતા ના કરી, તાર કાકાને મેં વાત કરી દે. લેબા કાકા કેમ બોલતા નહીં? કોને આ મારો ભાઈ કઈ સમજતો નહીં. પેલા છોકરાને હરખી રીતે પરણાય. સમજી તારે તો હવે ઉંમર થઈ ગઈ, હવે તારે તો અડધો પગે જો. સમજી ગયો ભાઈ, સમજી ગયો. હવે અને આ કોણ હે? આ કોણ હે? હું તો ઘણા વાર ઈ આપડા શેઠ હે. એટલે આ સૂર્યભાઈ છે. સૂર્યાભાઈ. સૂર્યભાઈ આખા ગામમાં હુકમ ચાલે આમનું. આ મામ નાક નેચે. હુકમનો ઇકો હે. એમના ખાતે ઉપર તો ખબર આવશે ને. તારા કાકા તો ગામમાં કોઈ ઓળખતું નથી. હોય ને એના નામથી લુગડા આલે હે બધા. કાકા હું શું કહું? આ તો મને એમ મોઢા પર જોઈને તો ગામ ભિખારી લાગે. અલ્યા ના, દેખાય એવો નહીં. અને હવે દર્શન કરવાનો તો ચેરે છે. મને બેલ વાગી. અલ્યા એ ગોળી મારી દે. શાંતિ રાખ. પિસ્તોલ પાછળ હે, ગોળી મારી દેશે. બહુ ખતરનાક માણસ હે. પણ કાકા તો ભિખારી લાગે મને તો. આ ને ગાડી બાંધી જા. હેડો હવે બીજી વાતું જાવ તો આપણે જવાનું. એકાવના પૈસા નહીં, શું બીજી વાત? હેડો એ તો બધું કરાઈશ. હટજો. અરે તો હવે લેબા તો હું બાઈક લઈ લઉં અને કિશન ને ઓલું ભાડાવાળું બાઈક હાલ દે. 20 રૂપિયા પેટ્રોલ પૂરી દેશે કિશન. તો ચાલ ચાલો ફટફટી પડવી. આ ટોપો મેંદો તો પછી તારે મારે ઓલા કાલે જવાનું તને હોય પછી બાઈક હકતા આવડે ને કાને તને? હું હા તો બાઈક ચલાવી લેજો. છોકરાને આવડે એમ તો. આવડે. ઉકળાને આવડે હારા માવો. તારા બાપને ના હાલતો. ભાઈ તો હવે લઈને પડશે. હવે તમે તો નહીં આવો ભેગા, તો ખાલી ફોન પર કોન્ટેક્ટ કરી દો. તો ફોન પે તમારા પાસે અમારે ભેગા દુકાનો બંધ થઈ ગયા. આવો ને યાર, તમે આવ્યો તો સારું. દુકાને જોઈ બંધ કરી નાખ. દુકાનો બંધ કરી લાય. કિશન ભાઈનું નામ પડે અહીંયા. એવું માં તમારે છે છે મને માગણે લાગે છે. હવે ઉતાર બહુ મોડું ન કરે. હેડો હેડો હવે. હાલો હવે લેબા ભાઈ. હા હેલો તું ભાઈ ના હિસાબે જાય તો એવું ના થાય કે આપણું જાય પાછી. લો ઉભા કરો મને. હવે ઉંમર થઈ ઘણી. ગામમાં બધું બદલી એ ભગવાન. બદલી જ જાય ને. હે સાડા તો બધું બદલી ગયું ગામમાં આવે. ખબર પડી? પણ હજી આ શેઠિયા ઉડા કેટલે દુકાન થી અલા, મારા ભાઈ રાધનપુરમાં દુકાન છે મોલની. અલ્લા તમે તો હેડાડી માય નાખ્યા. કઈ બાજુ હોય સાડા? હા, આઈ ગયું દુકાન જો. અલ્લા દેખાયું મને ઓછું હે. શું નામ હે? આવી જાઓ અંદર. ઓલા કાકા ચોરો ને પડતા ત્યાં તો સારું સારું. અલા, જે પણ સારું હતું. પહેલી વાર આવ્યા છો તમે. ધોતિયા પહેરો એટલે તમને ખબર ના પડે. આવો તો. આ આખી બેસી છે. જબર 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 હે. કાકા ક્યાંથી ચાલુ હું વાત નહીં લાવું હો. અલે તું તો ખરા આપણે ઉતીને એનો પેન્ટ શર્ટ ના કર્યા તો અમારા બાપાને. પણ અલા ચેટલે મર્યો? હા હવે લા ભલા મારા દુખને તો આપણું નાખો. ઓલા સેઠાબા
મજાક નહીં મારા કાકા પૂરા ઈ કે છોકરા તમારે પછી હું લઉં કે છોકરા જોઈ લેવા જીસની પેટ નહીં માં લેવું હા બા આબુ ના ઘણા કે મારા કાકાને હવે કઈ બખો ના કરો દુકાન હાલા ભાઈ બતાવજો શું થયું? અમને જીસની પેટ બતાવો ને કિશનબા, હાલા મારા છોકરા હાથું બતાવો પછી મારા માટે બતાવો તમે પેલા ડોશી બે દિન વાહ થાય એવી જોડી મસ્ત ગાડી આલો તમે. હાલા ભયા રેવા દીધી પેલા ભાઈ આવી ના ખાડો ભાઈ અમને કિશનભાઈ ટ્રાય કરો મેં દુકાનની વસ્તુ છે બે. છોકરા મને વાત તમારી સાચી પણ એની માં છે હજી જીતલી છે પણ કિશનભાઈ એક વાર તમે પહેરાવો પછી એમને ખબર પડશે મારા લગ્નની ડોશી બે દિન વાહ થાય અરે, તમે મોટા છોકરાને મારો ઘર ભગાવશો હા નહીં સાદા મારા કાકા હાલા, ના બેટા ઉભો રે જીસની પેટ બતાવે બધા કિશનભાઈ ને ટ્રાય કરાવો એમ પેલા છોકરાને ગમો કિશન મને ઈચ્છા છે તો લેવડાવી દેવાનો એ તો હે ને પેલા છોકરાને છોકરાને બતાવે છોકરાને બતાવી દો ખાલી હું તો મારું તો આગળ પડશે હા એ વાત સાચી ચલો પેટ બતાવી દો 2000 વાળા લઈશો 2.5 વાળા પાછા તમે કહું બેલથી લગન કરવાનું પેલા બતાવો તો ખરી હા દેખાય કિંમત નક્કી થાય ને ભયા ના હે આમ સારા દેખવા જો આ પેન્ટ જો તમે ખાલી પહેરશો ને બે ત્રણ એમનો ઓટોમેટિક તમારે થઈ જવાનું એમ જો ફેર શું થઈ જાય અલ્લાહ ભયા કાળા હાડા ના લાગે નજર લાગે મારા છોકરા આ તમે વસ્તુ જો બે તો ખીચા હે ડબલ પૈસા કલાક છે વખાણ વખાણ વસ્તુ જો ખાલી પેલા જબર આવ્યો ભાઈ પૈસા અલ્લાહ મજાઓ નહીં આવે ને અલ્લાહ, હારે કાકા કાળી મને પેન્ટ- ગમે હો હારી હોવે. તો પેન્ટ તો મને ગમે વાત તો સાંભળો. જો આ ધોતિયું છે આ ધોતિયાનું નાળું મારા કાકા ના આ નાળું છે આ નાળું મને કામ આવે બુડા તાર કાકાને નાડું ગમી ગયું બીજું મને નાળું ગમી ગયું આ પણ આ પેટ કઈ મારા બાપ ના પેટ કઈ નો થયો પુડા શું આપણું ખાડો થઈ જાય કિશનભાઈ તમે સમજો છોકરા માટે લેવાય ને તમારે લેવાય ના મારે તો આ લેવું આ નાળું મને ગમે ના ગમે છેલ્લી પેન્ટ આજ ગમે પણ મારા બાપા ગામમાં કા ભણવા જ્યો કે મને ભણવા જ નથી ભણવા જ પાડાવાનો તો છોકરા ને તમારે શું નાડા જીવ વળજો અલા, નાળું ધોળું છે મારી ઉલી કામ આવે ધોતિયા ને બુડા યા બાકા કા ભણ્યા મને બાકા ને ભણ્યા તો ના હોય તો નહીં માનતા. છોકરા લેવડાવી દો તમારે સહી નાડા હા તમે નાડું જોતું હે નાળું નહીં આખી પેન્ટ મારી છે હારું તારે બીજું પેન્ટ જોવો ચલો આ પેક કરો અને સાઈડ માં રાખો ચલો સેટા પર મારી જ મેંડો ઈ તારી બદલી લાગશે બરોબર સમજો ને? ચલો હવે તારે પેન્ટ ગમાડી દે ખાલી ગમે એક સસ્તી ગમાડી દે હું એકદમ મારી હા લો આ જો હા આ વાંધો મસ્ત કામ લેવો એકદમ બોલ કોણ યાર બાળું સમજી ગયું ખરો હતો એવું સા એવું આલો એવું હાલો હા એવું આલો લો ને અચાણી આલો લો હા હા જબરજસ્ત આવ્યો ભાઈ હા 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 જો હે કા કામ દે આ તો રહે ને કા કામ દેખજો જો જે બોલ ના અલા જબર લાગે મારે આવું લેવું હવે તમે રાખો એવું હે બરોબર આઈડિયા કરો લો હા જબર હે આ તો હો મારું જીતું તમારે ક્યાં પહેરવા જવાનું જબર લાગે છોકરા પહેરવાનું અરે બાકા કાકા ભલે મણા હરક તો તો મારા બેન કહી દીધું હા રખતો હોય ને છોકરાના લગ્ન વાત ના કરે છોકરાના લગ્ન રખતો હોય ને પણ એ ધોતિયા પહેરે હે ડોહા બાજુ શું વાંધો નહીં હા મારા વેવમાં મારો વડ ચેવો પડે કિશનજી આ ધોતિયું પહેરતા હવે છોકરાનો વટ પાડવાનો હે હે વાત ભાઈ તો ઈ તું લઈ લેજે ઘરે જઈને ચા હાલો ટોપી જ પહેરાવ શાંતિ છે ને ભાઈ ચલો આ સાઈડ પેક કરી દો કાકા તમે આપણું તારે ઘડવા બે જોડી આવી જાય પણ મારી આબરૂ ઘટાડો એનો છોકરો હાદા પહેર એનો બાપ ઈશ્વર બેન મારી આબરૂ શું તાર કાકાને આવું તારી ચા આબરૂ હતી આબરૂ મારી હે તને તો કોઈ ઓળખતું નહીં એટલે તમે લુગડા લેવા આવીશ ને એમ ને આવા કિશનભાઈ હવે વાત જાઓ દો તમે દુકાને આપણું કોરાવે અમારી અને આ બધા વચ્ચે મારી આબરૂ ઘરે હવે? પબ્લિક ભારે તો ખબર પડતી નહીં હવે મટી જાય હવે બીજી વાર જાઓ આની પ્રાઇસ કરો અને પછી આ મારે ચટણી લેવાનો આ સાડી તો હા શર્ટ બતાવો બતાવો હારું શર્ટ બતાવો જો કિશનભાઈ આ શર્ટ જેવું તમે એમ હા નાખો આ પૈસા આ ના, શર્ટ ના. ખાલી પહેરાવો આ વાદી ગયું મારા કાકાને પહેરાવે હા સદા કાકા હારું હો તમારા માટે અલા ચીક ડૂસી બાતે થઈ જાય મને ના ના આ તો મારો કાકો માનતો નહીં જતો તમારે હારું નહીં જવાનું તારા ડોહાને હજી જવાની છે બોલ વિચાર કર લા મારા બાપ ન લે ત્યારે મારી લાખો બાપાના બસ અત્યારે લઈ લો તારે ફાયદો થાય એમ છે તારે આ છોકરા ના પહેરાવો આ બે છોકરા માટે મસ્ત. આમ રાખો હા જબર આમ રાખીશ કપડા મેચિંગ કરે છે જો અહીં તમારે પહેરવાનું કાકા તમારા માટે જબર આમ જાવ આ બધું પેટર્ન જો મસ્ત લાગે એમ આ તો જો આ જો હે આ જો ભાઈ આની વાત ના થાય જબર છે હવે એક કામ કરો મારા કાકાના હારું લાગે આ સબ મન તો મારે એવું થાયરું હે આખી દુકાન લઈ લઉં પૈસા નો થાક પૈસા છે ઘરે લગન કરવાના પૈસા નહીં આને કઈ લીધા હે વ્યાજવા અને દુકાન ખરીદવાનો વાત કરો ઘરે ખાવા જવા છે આપણે હવે 60% કરે તમે છીએ કા કર્યું
મારે તો આ તમે આ એક અને કાકા દો આલે ને બાડી બાયર એ નથી દઈ તો. આ વાદી જેવું હોય ને તમે ના, એમને હાથ આ લઈ લો. હું શું હું હાથ ગણ ભલે વાદી જેમ રખડતો આ લઈ લો તમે. તમારે લેવું હોય ને? ચલો આ કિશનભાઈ છોકરા હારું ના લાગે મને હારું લાગે તમે પહેલ. કશું વાંધો નહીં. કિંમત હા, અહીં રાખો કઈ કઈ રાખ્યું એ ખાસ કર અને આ નીચે પડો ઈ. ચલો આ બે પેક કરી દો. અને એક આ રાખ્યું. હા, બરોબર કરી દો. કિંમત કરો સાહેબ બોલો ચલો હાલો તો ભાઈ ઉતાવળ ના કરો તમે. કિંમત હું હું ને જાઉં મારે નોકરી ચાલુ હોય યાર માપ લઈ લો છોકરાને લેવું હોય તો કશું નહીં. બાપને તમારું માપ લો તમારું હોય તો લઈ ચાલો લીધા લુગડા પૈસા લાવો કાઢો જ દો. તમે પૈસા કાઢો. પૈસા કાઢો તો ત્યાં હા, બોલો સુવ્યા ભાઈ કયા હતા ને ફોન પે વાળું તમે પૈસા તમે તો આપણું ઘટાડો ના ને પેલા કિંમત કરો બધી જો આબરૂ ઘટાડવા જાવ તમે શું કામ લઈને આવ્યા મને તો હારું પર પૈસા લઈને આવ્યો વાંધો નહીં તો થઈ પડશે. કેટલા સેટ પૈસા દેખો કેલ્ક્યુલેટર લગાવો તો પેલા કેલ્ક્યુલેટર લગાવો બેન અને એક પુસ્તક ના 22,000 રૂપિયા છે. પેલા નેબા કાકા તમે પેલા ભાવ વ્યાજબી ભાવમાં તને વસ્તુ જોતા આવે. ના આવડે, એક તો વાંચતા આવડે. આ કિશન ભાવ જો આ વસ્તુ તમારે કોઈ બી વસ્તુ આખા લાગમાં ફરશો ને તો આ વસ્તુ તમને મળે કપડું હારું વ્યાજબી ભાવ એક નંબર વસ્તુ લે ન મળે એમ જો 950 ની પેન્ટ આપવાની કાપડમાં ગેરંટી વાળું એમ જે જે વસ્તુ ને આપે એમ 630 વાળું શર્ટ તમારી જોડી 1580 બની યારી રેડી હે બા કપડાને તમારા છોકરાની કિંમત કરી આપું. આની કેટલી બોલો હા તમારા છોકરાની કિંમત કરી આપું 1050 ની પેન્ટ આવશે એની તમારા છોકરાની કિંમત કાપડમાં ગેરંટી વસ્તુ સારી હોય બધું પરફેક્ટ 700 રૂપિયાનું શર્ટ આવશે બરોબર. છોકરો તમારો ટપી ના, ના, ગયો સસ્તામાં પતી જાય તો શું વાત? 750 જોડી બની તમારી ભૈયા મારે 10 વર્ષ થઈ ગયા રોજ આવો ના છોકરા ભાઈ છોકરા છોકરા માય તું તું મારું ધોતું પહેરજી આ લુકડા નહીં લેવા તારી જાને નહીં જાય એટલા પૈસા જતા રહેશે તો કાકા મારે નહીં પણ તમે આવો ને ઘરમાં શું આમ આપણું ધોતિયું હારું દેશી ફાળિયું હારું એક જ વાર મહિને કે બાર નહીં પણ તમે લઈને આવો મારા હાથું તમે લઈને આવ્યા પેલા 25 તમે સાદા કોણ ભાઈ એક તો 2500 રૂપિયા છે રૂપિયા છે. જાનમાં જાનનું ભાડું નહીં આલવાનું ગાડી વાળાને સાદા બાનું મૂછ મારવાનું હિંમત નહીં એવું છે સાડા હા બોલો. હવે તારા ભાઈના છોકરા હાથું તું બલિદાન આલી દે કશો વાંધો નહીં. તો હવે જે થાય એ કરવા પડે. હું તમને શું કહું સાદા બા એક હારીની ગોળી ગોળી બે લેવાની હતી મારે એક નહીં લેવી આ પૈસા ઓછા આવી જતું નથી. અલા, સેઠા કાકા તું વધારે હેરાન ના કર હા, કશો વાંધો નહીં. આ કશો વાંધો નહીં. ચલો હું પૈસા આપી દઉં તમને. લો કશો વાંધો નહીં આ 2500 રૂપિયા અને આ કાકાનું નામ શું હોય દુકાનનું નામ અને મેન્સવેર વસ્તુ સારી કપડું ગેરંટી વાળો આપવાનું કાપડનું કઈ ફરક તમને કલર ની ગેરંટી આપવાની કપડું બદલાવવામાં આવશે તમને વસ્તુ સારી આપવાની બધી એક ફૂલી મેન્સવેર ગેરંટી છે ને ભાઈ હા વસ્તુ લે એક નંબર વસ્તુ એમ બા મજા લેવાની તો ગોળી લેવાય છો આ બતા હવે આપણી હાથ ભેટી આયકંટી લેશે પણ તમે એક બીજો જીવો અમે ફરેવા થઈ જાવ હાથ ભેટી વાત કરો મરવા પડે તો હાથ ભેટી ડેલીવરી એડ્રેસ આપેલું જ છે તમ તાર વસ્તુ સારી આપવાની બધી રીતે એમ હા કાપડ જો અરમાન જો અરમાન નંબર આવે શોપિંગ જો નંબર આવ્યો જો સરનામું વાંચો બાન વાંચો દો અરમાન શોપિંગ સેન્ટર ની બાજુમાં કન્યા સાતલની સામે રાજઘાટી રોડ રાધનપુર હા રેડી બરોબર હા મને આમ જો દેખાય એવું શું પણ ના બા હોશિયાર એમ તો કેવો કપડો લાગે તમને? અલ્યા, એક નંબર લુગડા હે બુડા કેવી દુકાન લઈને આવ્યો તમને? મારી હાથ ભેટીમાં બે ગોળા જોયા નહીં તો પછી વિચાર કપડા લેવા જાવ હવે. આય કને હવે રૂમ મોટી મેન છે હવે સાદાબા હા બોલો. હવે તમારા છોકરા લગ્ન હશે ને પેલા સચ્ચી ની હો, હો. ના લેવા આવો છું પણ હવે અમે તો આવી જાવ તમને લઈને આવ્યા, હું બેસી હું લઈ બીજી વાત તમને શું કહું આપણે આ દુકાન બોલી તો ફિક્સ થઈ ગયા હા ફિક્સ ફિક્સ. જો પાછું કાનુડાનું નામ હે યાર આ જો હવે દુકાન જ પડખિયાત છે ભલા હે? રાધનપુરમાં પડખિયાત છે. કાકા કઈ વાત ના કરો યાર તમે યાર ઉતાવળ બોલે તો નહીં મજા આવે. હું તમને શું કહું હા બોલો. તમારા છોકરા લગ્ન છે હમ. હવે મારા માના ને છોકરા બધા લગ્ન લેવા પડશે હા એ લઈ લઈશું હું તો. મારે ડોસાની હાડી મળશે આ પેલા હારી ના મળે તમે દુઃખને થોડી ઘણી મારી આબરૂ હોય એ મારી તમે કોરા રહો, તમે શાંતિ જારી ગયો. હવે સમજી લેજો અહીં લઈ અને રવાના થઈ જાય હું આપણે. જોયેલું આમ પુસ્તક કેવું લાગે મને આમ હા તમે કેમ હું શું કહું તમને હા બોલો. હવે તમારા છોકરા લગ્ન આપણે હે ને અલા ભાઈ આખો જાજી આમ તો કાર્ડ લઈ લો. હાલો કાર્ડ લઈ લો. કાર્ડ છે તમારા મોટા ભાઈ હા કાઢે આપી દે હા પણ કઈ કાર્ડ આલો પણ એક કાર્ડ બતાવો. કાઢે મસ્ત તમે બધું સારું તારા બાપ સમજે ઘરે જઈને પહેરે કાર્ડ આવ્યો. તમારો પૈસા કપાતા તમે કોણ તાર મને બોલાવો હતા
હાલો આ રહ્યું આપણી દુકાનનું કાર્ડ હે મને વાંચતા નહીં આવડતું હા નંબર તમે વંચાઈ દેજો 96 647 10 657 અરે, અરે. આ નંબર રેડી રમદાર હાલો અને એડ્રેસ એક મારી લો અંદર બરોબર આ મોરલી લખેલું તમારું હા મોરલી મેન્શન એ આપણી દુકાને શોપ હવે આપણે ગમે ત્યારે આવે ને આ કાર્ડનું સરનામું ભાઈનો નંબર બનાવવાનું નંબર બંને ઉપર આપેલા જ છે છોકરા મારા બાપાને એક નંબર ભાઈનું છેતરી વાંકમાં છે ભાઈ છેતરીયા લાગે છે લેબિલેશન કરીને રાખી ઘરે એટલે તો ભાઈ છેતરી ગયા આવેલું ઘણું 5-5 હજારમાં બબે દેવા પડે ખબર ખબર છે મને એટલે તમારી સસ્તી દુકાનમાં લઈને આપણે હવે લાવો ને તમે નેકરવાનું કરો બંધ કર સારું ભાઈ અમે જાઓ હા કશું ધન્યવાદ. તમારું કાર્ડ બી લેબિલેશન કાઢી બાવા તમતા સામે એ આવજો આ કપડા લઈ લો મોડો એ આ કૂતરું મારી લેવું એવું છે ઘરે કૂતરું નહીં